દિવાળી આવશે ઘર સાફ કરું છે મજૂરી એ ઘર શું મારો થઈ જાય ઘરમાં શું કરવાનું ગામમાં જોઈએ કોઈ મજૂર સારું મળે તો ઘર સાફ કરાવીએ ગામમાં તો કામ કે તો હારું જ્યારે કોઈ નહીં બળવીએ નહીં સાફ કરવાનું છે ઘર કોના 500 તો ખબર તો કહું હા તેના ફોન આવ્યો તો વિકાસનો તો કહેતા બાકી કોઈ મજૂરી જોવા તે કરી આવીશું સાફ કરવાનું મુલાકાત કરી આવી વિકાસજી 5 થયું સારું વિકાસજીને ફોન કરવા દે નવા હોય તો આવું નંબર હેલો હા વિકાસજી બોલ્યા ઓહો વિકાજી બોલ્યા શું કરો છો કોઈ નહીં બેઠા હતા મારે થોડી ઘરની સાફ સફાઈ કરવાની છે તો નળવા છો આવું નરવું તો નહીં પણ અમારે ઘર સાફ કરવાનું છે એટલે આવું એમ નહીં હા તો આવતા હોય હેડો કે અમારે થોડું આ ઘરની સાફ સફાઈ કરવાની છે તો તમારે જે મજૂરી મળતી હોય આવી જાય આવું નરવું નહીં શું કરું કે અમારે ઘર સાફ કરવાના છે ગામમાં જો કોઈક બીજા આમ પાણ હા મેડમ સબ પૂછી હા રડો હાલો આ તો ફોન પાણી છૂટી પડ્યા તો લેરો બોલાવી જોઈએ તમે તો માટે મેઠાજી તો ઘેર જ છે મેઠાજી 5 વાગે મેઠાજી ઊંઘી ગયા છો ખૂબ આવો આવો હા શું કરો છો કયો કોઈ ને ઊંઘી તો આવો એટલે પાણી પડી થાસી જાય હેડી હેડી બોલો ઘેરથી આયા કોઈ સાધન હાલ પાણી પીએ લ્યો હારું એક વાત લઈને આવ્યો તો કોમ કરશો મારું શું કોમ છે હારું દિવાળી આવે છે આગળ ઘરની સફાઈ કરવાની છે કોઈ મજૂર હોય તો મોકલશો ઓ મજૂર હા એક છે તો ખરો અમારા ગામમાં હા તો કોન્ટેક કરો ને તો મારે ઘર સાફ કરવું છે કોઈ ઘેરાય નહીં બહેરાય નહીં બધું જતું રડો ઈવન ઘેર જઈએ આપણે ના હોય હા એડો તાની ગણ ઘેર જતા આવીએ રોતા બરોબર હું એક માણસ છે ખરું પણ એને તમારે જુઠ્ઠું બોલવું પડે કોઈક લાલચ ચાલવી પડશે કઈ એરું સૌ અઢું બરોબર એનું કોઈક બહેરાન લાલચ ચાલશે ને તો એરું આવશે ને નહીં આવે એવું છે હા તો તાને એવું કંઈક કરીએ તાને બીજું શું ઘર તો વસ્ત કરવી પડશે કામ હા લેડો ઘેર હોય તો પછી લઈ જઈએ ઘેર જ જોજો આગળ પણ ઘેર તો નહીં આવ્યા ખેતરમાં જ જતા રહ્યા લાગે ચાલ હું કરી કયો ઘેર નહીં ખેતરમાં જતા રહેલા ખેતરમાં જતા આ પેલું રે એ તો આખો દાડી ખેતરમાં કામ કરતો નહીં રે મજૂરી કરી બરોબર ખાલી થોડી લાલા ચાલવી પડે લાલો ચાલીએ તે એ કામ પડી નહીં ઘણી બરોબર ચલો તમે કરો વાત હેડો પણ આવું કરી ઓય ડોરન સાર પૂરો કરતો હતો કેમ તે ઘણા દાડા હોય ઘણા ભૂલા પડે થોડું કોમ હતી એટલે આયા કોમ વળી શું કોમ પડી વળી આ ઓવન થોડું ઘર સાફ કરવાનું હતું કે એટલે આયા ના મેળાવે યાર મને નહીં ફાવતું ઘર બર કરતા કેમ યાર કરી આવો કે મજૂરી તમારે ના ના યાર મળી જશે મજૂરીની વાત નહીં યાર આ તમારી વાત સાચી હું બધું કરી આલું પણ મારા પાસે ઘણા ઓર્ડર પેન્ડિંગ પડ્યા છે હું કરું કે યાર એક કામ કરો તમે પેલી વાત કરજો આપણે પેલી મેં તમને કીધી હતી ને એ વાત કરો પેલી તહેવારે સાચી વાત છે સાચું યાર બોલ્યું
હા લેવડો તમારું કામ કરો લેવડો ભાઈ લેવડો તો હગું થઈ જા આ તો હગું થઈ જા આ તો પેલો કીધું છે મને વાત હાસી જ હાસું જ કીધું આ તો ઘણા દાડા મેળ પડી ગયો ભગવાન હમણાં યાદ આપતો હડો હડો લે ડોક્ટર યાર તે હતા નહીં હવે યાર થોડા તમારે લાયક છે મેળ પડી જાય એવું છે તમારે હા તે આમ કેવું ચાલે કયો સારું છે પણ આ મજૂર મળતો નતો કે એટલે તમારે ઘેર લાગુ થવું એવું છે કારીગર કોણ કેવું કરશે કમ્પ્લીટ કરી છે મારે હગા છે કમ્પ્લીટ કોમમાં જ ના જવું પડે એમ તો તમારે હા આખા કોમમાં ગમે તે લઈ જાય ને કમ્પ્લીટ કોમ કરે બરોબર આપણે એટલું કરી આલી તો સારું કરી આલી કમ્પ્લીટ ખાલી ઈવન થોડું વાળું બહેરું નહીં મળતું એટલી જ તકલીફ છે કરાવીએ છીએ આપણે પણ કરાવીએ છીએ એટલું કરાવવાનું ખાલી એટલું કરાવીએ થાકી કોમ કરી પેલા ફોન પર બરોબર હાવું સારા લેતા વાત સાચી છે ને સાચી પણ તમારે કોમ કશું નહીં યાર ઘર છે બાકી અને તમારે છે ને બધું આગુ બાજુ કરીને વાળી નાખવાનું એવું સાફ કરી નાખવાનું બાવા બાવા પાડી નાખવાનું નહીં આપણે થઈ જતો પાકું થઈ જાય બધું પડે એવું બંધ હા એ હારું બસ 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 કમ્પ્લીટ છે બધી ઘર સારું હો સાઈડ નંબર બનાવ થાળા હો મજબૂત બનાવી દીધું એમ તો ના જવું પડે કોમ્બો વોમ્બો બધું કમ્પ્લીટ દીધું ચિંતા કશો નહીં ટાઈમ થવાય એટલે ખાવાનું મોકલાવશે નાસ્તો મોકલાવશે ખાવા પીવાનું તો ના જવું પડે એવું હા મજબૂત મોડા લાગે હા તો કમ્પ્લીટ લાવ લાવ હગો વ્યવસ્થિત કરીએ મસાલો બસાલો ખરો હા હું જો કહું તો મસી નહીં તમે ખો છો મને ખબર છે અમે કહીએ કોને ટુકર બતાવી જો આ કોમ જે કરવાનું છે હું બતાવી દઉં છું બતાવી આવો યાર તમે માનતા બતાવું એ તમે બતાવો બોલો કોઈ આપણે સાફ કરવાનું છે હા વધુ નહીં કઈ જ છે આપણે જોઈએ એ જોવા લે આપણે બરોબર હા બીજું વધારે કોમ નહીં જો આટલા બાહો વળી જવાય બરોબર હા જે થાળીઓ લાગતી બધું છે ને બાહનું એ જે શેપડ વળી ગયો ને તમે લેચર ઉતારી આ રૂમાલ આવું તમને રૂમાલથી ખંચેરી નાખવા બરોબર સાફ કરી નાખવાનું અને અંદર અંદર તો જોઈએ હા જો અંદર તમારું કામ ખબર હોય આ એ એટલા થોડો બાવ છે બરોબર આ સાઈડ હા પેલા સુનામ બાવ છે એને પાડી દેવાનું બરોબર આ બીજું બધું વાહન થઈ ગયું તમારે ચાલશે તો ચિંતા કરજો ને એકદમ આપણો મજબૂત કામ કરી તમારે જોવું નહીં પડે અને આપણે પેલી હું તમને વાત કરી ને તમારે એ સોડું જબ્બર છે ભાઈ તો એક નંબર કોમ છે દારૂ પાસ છે આઈટીઆ કરી છે કોક નોકરી આવે એ વિશે પાછી નથી
અગાઉ તો હું ઘણો આગો જોઈએ પણ કેવું છે અમારા કુટુંબ વાળા બધા છે ને ઘૂસોખડી કરે પણ તો ઓમ છે કશું આવતું નહીં એવું કરે એટલે હું કંટાળ્યો એટલે હું જો હવે જે હગું છે ને આપણે તો ખર્ચો થાય કોલ પછી વાપરવાના ખર્ચાનું જોવું નહીં પડે તમારે ખર્ચો તો જેટલો થાય એટલો તો એ છે ને આપણે તો કઈ નાખીએ બીજું આ દિવાળી પછી કરીએ એવું કેવું હરડો હું એ પાડું ને તમે પાડો એટલે દિવાળી પછી બરોબર હા કોમમાં તમારે નહીં જોવું પડે બધું આવું કમ્પ્લીટ થઈ જાવ કોમમાં નહીં જોવું પડે બરોબર 12 કલાક તો ભાવ હું તમને હરાજામાં આલું હા સાફ કરવાની બરોબર કોમ તો કઈ જ છે ઘણું છે પણ કરશું આવું થાય એટલે બસ બીજું કોઈ ખાલી એક વખત આવું થઈ જાય ને તો મને આપણું ઘર તો મજબૂત છો હગો પાર્ટી વાળા લાગે હા આવું હવે બધા કરી આવી છે લે આવે તમારો લે આ જો એ મનાજી છે ને તે બેરી ઉપર જાય ને તમારા બાવા પાજા બરોબર પેલા અને આ તમારો રૂમાલ એ તો ખબર પડી ને તમને બસ તાને એટલું કરવાનું છે બરોબર અને તમે પાડો ને એટલે મને તમે બોલાવવા આવો હું આ પેલા 5 જઈને આવું બરોબર થોડું કોમ છે ને તો પૈસા લેવાના તમે લેતા આવો બરોબર દિવાળી અને ખાવાનું તમારે છે ને આપણે ઘેર બંધ થશે બરોબર હા કશો હું કઈ જવું છે તો ખાવાનું આપણો બરોબર ને હા કશો હા હવે ખાવાનું તો કઈ છે કોઈ કશો તમે એટલી હજી તો આગળ છે બધું નહીં ઠીક તો પંપ થોડું થાય કઈ નહીં ખાવા તો બસ ખાશું કરી દઈએ ખાલી હલકું થઈ જાય બસ બીજું કોઈ નહીં કોમ તો ઘણું કઈ નાખ્યું આપણે અરડ કોમ શરૂ કરીએ આપણા ભારી છે લેવાલે હું બતાવીને આવ્યા છીએ સાફ કરશી તાનું કેવું એકદમ જોવું નહીં પડે કમ્પ્લીટ કરી નાખ્યું લેલો તમારું ઘર બતાવો મારું ના નવું બનાવી તમે પણ નવું બનાવ્યું યાર જો છો આજે નવું બનાવી આપણે જો જબરદસ્ત બનાવી દીધું છે તમે જો શું શકે જો જબરદસ્ત બંગલો બનાવેલો ખર્ચો થયો છે પાછો દાદી ખર્ચો તો થાય જ કાળું કેટલો બને પણ હજી ખર્ચો થશે હજી કલર બાકી છે એ તો હોતો થાય બધું તો થઈ જાય હા જબર બનાવી છે પલંગ બલંગ મૂકી દીધું તમે આવું છે ઘર આપણને જબરદસ્ત કઈ નાખ્યું તમે તો પાછું એક કામ બાકી છે પાછું હા એ કલર નું પ્લાસ્ટર બધું કરાવવાનું બાકી છે એટલે ઓ તારે તો હોતો કરાવી દેવાનું કલર તો બધું હોતો થાય તાર તમે પેલો પણ ઓટો મારતા હેડો થોડો તાર એવું કરે છે પણ પછી નહીં કોમ તો જબર કરતા આવ્યો કાકા ઈટ પોકાડી દીધો ઓનો પત્રો હતો ને યાર જબર સાફ કરે છે હવે આ જેવું સાપે ને તો આ નાટક કઈ જાય ને જબર માણસ લાગે તાર આવો જ માણસ જોતું મારે આ તો ખાલી બધું કરેલું ખાલી હગાને લાલ ચાલુ પડો તો કોણ તો ચાલુ છે ને નાંદો હતી સાફ કરી ને પેપર કરી દીધું બધું આવી ગયા હા જો પેપર તો નહીં વળગી આનો જો ખાલી એવા ને અમે દેખાવા જબર કઈ નાખ્યો આ તો જો બધું શું કઈ નાખ્યું સર જો મળી વાની વા દેખાવા ને જગો લગા કમ્પ્લીટ થઈ ગયો અસલ થઈ ગયું હા તમારે મસ્ત ફોન કરો તમારે પેલી વાત આપણે કઈ નાખીએ આજે એવું કેવું આ વધો નહીં કઈ નાખીએ છીએ સંગ કોમ ખાલી આપણું આજે થઈ ગયું બરોબર જો હું તમને પેલું બતાવ્યું છે ને આપણે નવું ઘર એમાં થોડું બતાવો તમને એમાં સાફ કરવાનું છે બરોબર હાલો તો હગા તમે કોમ કરાવો હું જો મારા હાલું છે ફોન આવ્યો છે તો સવાલ છે હારા ગલાન ખૂબ દાવ ઓટો મારતા રહેજો હાલો આવજો આવજો હા જો આજે આપણું નવું ઘર બરોબર આ પેલો બધું છે ને એ પણ સાફ કરવા બે બાજુ બરોબર આ હું છે એ બોરાન ખાવાનું એટલું આપણે બરોબર જોવા માટે એ તો નહીં હો પડે આપણે એ પર દફા મારી એ આમાં થોડું સાફ કરવાનું બરોબર આ હું છે આ રે હા આ તો યાર પેલું કહેવાય પેલું કીશું કોક બેડ કહે એ રે સર અહીં મજા આવે મારા છોકરાને પહેણાયો ને હા. એ ના આવી જાય એવું છે? તમારે કરીએ એટલે તમારે આવશે આવું આવશે? કારણ ફ્રીજ આવે ઘંટી આવે બધું ઉપર ઘંટી આવે. બધું ભાઈ તો નહીં જાય ને? ના કશું ના થાય તે ચાલ જો મજા આવે એવી છે
આવશે આવશે તમારે આવશે. આ પેલું કોમ આપણે બોલો. આ બધું છે ને આ સામાન હા એટલે નીચે ઉતારીને બહાર કાઢી નાખવાનું બરોબર. બરોબર અને આજે જે આ બધું થેલી લગાવેલી ને એ બધી મૂકી આવવાની બહાર. હા બરોબર. અને મેન વસ્તુ બતાવો તમે જો કાઢી જે આવ્યું ને એ આખું હથોડાથી ડાયરેક્ટ કાઢી નાખવાનું બરોબર તમારે. હા અને આ જે વાયર લપડી ને એના તમારે કટિંગ કરી નાખવાનું. એ તો વાંધો નહીં બરોબર આટલું કરજો તાર બરોબર હું જઉં તાર. હા હા લાડો ખીંચે કરતા નહીં. હા રેડો હારું એક ઘર તો સાફ થઈ ગયો હવે આ બીજું થાય એટલે વાત પટી. પછી શું આપણે વિવાન હગું કરાવવું છે. આ તો બધી વાતો હોય એમ કંઈ બકાઈ કામ કરાવવું પડે વિવાન શું હગું કરાવવું હોય આપણે. હા એટલે એટલું સાફ કરવા દે તો પછી કરીએ છીએ આગામી થાય ને મેળા આવે તો કરશું ને કરી હો. હાલો બીજું કોમ તો જેટલું થા બીજું આ મજબૂત છે. હા ગબર બધા હા હવે પોસું જબર લાગે. હા મારે આવશે શું છે હવે મારે ઘેર ખાટલો છે એક જણાનો જ ઊંઘાય. આ તો આડા 3 જણા તો એમને પડી આ મારા જેવા પોસાય છે. હાડું લાવવું પડશે હો. હડો કોમ કરીએ હાગું કઈ તો જ્યાં ખાવાનું ટાઈમ થાય છે પણ થોડું કરી દઈએ. હડો કોમ બસ ખાલી એક વખત હાગું દે દે બસ કોમ તો જેટલું હોય એટલું કઈ નાખીએ આપડે જો ના થાય. કામ તો પટી ગયું છે આમાં થોડું થશે પટાઈ દઈએ. લોહા કુંભી ગયા છે આ તો કાઢ્યા છે આ તો ચાલુ વધવાનું પૂછે હું મરી ગયો મારે ઘેર જવું પડે. બોલો બોલો બીજા બોલો આ બધું થઈ ગયું સારું જોઈ લેજો એક વખત. હું કઉ છું હું ઘેર જઉં છું. ખાવાનું ના ખાવાનું તો એવું કોઈ નહીં ખાઈ લે પણ રવિવાર તમારું તો ખાઈ લે. હા તો એ વાત તો હમાસા રાખજો બરાબર. હા એ તો એમ કહેજો કે આપણે પેલું જવાનું હોય તો હું ફોન કરી લેતા એટલે તમને હમાસા રાખજો બરાબર. હા આવો તો નહીં. હા લ્યો આ તમારું હવે પેલી હંસભાઈ કોમ જોઈ લેજો. હા એટલે તો કોઈ રહી ગયું હોય તો કહી દેજો આઈ ના કરી ના બોલો તમે પૈસા તો રાવા દે ને આપણે પેલી વાત થઈ જઈએ કરી દેજો ખાલી. હું તને જઉં હા પેલી વાત કરજો આપણે. હા એટલે હું હમાસા મોકલાવું. હા ઘરે સાફ કરી દીધું મફતમાં કરી દો ને પ્લાનિંગ જોઈ ગયા થોડું સાફ થાય. હા કમ્પ્લીટ કરી નાખી દીધી એ તો આપણે કરાવવાનું કરાવશે કઈ આપણે તો કહેવાનું હોય યાર બધા આપણે ઘર સાફ થઈ ગયું જોવાનું થઈ ગયું કમ્પ્લીટ હવે થઈ જશે. લેડો જઈએ.